રામ, જય નારાયણ મિત્રો। આજે આપણે જે લોકગીત છે મીઠા મધુ ને મીઠા મેહુલા, તો એના હાર્મોનિયમ માથે કઈ રીતનું ગવાય અને કઈ રીતનું વગાડાય એ વિશે જાણવાનું છે મિત્રો। તો મિત્રો, વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો, અને સારી કોમેન્ટ લખજો મિત્રો। તો હવે આપણે જોઈએ મિત્રો કે આ લોક મીઠા મધુ ને મીઠા મેહુલા, જો મિત્રો આ કઈ રીતનું ગવાતું હોય તો આપણે મિત્ર ત્રીજી કાળીના સૂરે લઈએ। અંદરથી ગવાય તો બહુ મીઠું મા વિશે સરસ રચના। અમી કરેલી એની આંખની રેલોલ, હોય અમી કરેલી એની આંખની રેલોલ, એવા બાલકી ગજા એના શબ્દ તમારા ધ્યાન લાગી જાય એવા શબ્દ છે મિત્રો। શું કીધું ભજનની વાતમાં? એ વર્ષે ઘડીક ઓમ
આગળ જે લોકગીત સાંભળ્યું મિત્રો, એક મા વિશેની રચના છે. તો એ આપણે હાર્મોનિયમમાં કઈ રીતની વાગે, એના સૂર કઈ રીતના છે એ આપણે હાર્મોનિયમમાં જોવાનું છે મિત્રો. તો વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. તો હવે જોઈએ એ લોકગીત હાર્મોનિયમમાં કઈ રીતનું વાગે છે. આપણે એ લોકગીતને જોવાનું છે ત્રીજી કાળીથી. જો મિત્રો આ રીતનું આવે છે અને સારું આપણે એ લોકગીતની સરગમ જોઈએ ને તો આ એને શિવરંગનીના સૂર થાય. જો તો આપણે આને શા બનાવી મિત્ર, શા. તો આ રીતનું ગવાય. જુઓ અહીંથી ઉપાડ થાય એનો મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. જો મિત્રો પેલા શા ને બનાવો તો શા રે અને ગ કોમળ ગ, આ કોમળ ગ છે. કોમળ ગથી ઉપર થાય છે. શિવરંગનીમાં કોમળ ગ લાગે છે મિત્ર. મીઠા જો મિત્રો અહીંયા એવા મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. ઈથી મીઠી છે મોરી મિત્ર. ફક્ત ને ફક્ત આમાં સ સૂરનો ઉપયોગ થાય છે મિત્ર. જુઓ એક આ, બીજો આ, ત્રીજો આ સૂર, ચોથો આ, પાંચમો આ અને છઠ્ઠો અહીંયા ક્યારેક ક્યારેક આવતો નથી. એટલે તમે દર ખેલે કોમેન્ટમાં મિત્રો એવું લખો છો કે નોટેશન નાખો, નોટેશન નાખો. મિત્ર નોટેશન નાખવામાં મને કોઈ વાંધો નથી, પણ કહેવાનો મતલબ મારો એવો છે કે તમે ખાલી જોઈ અને એકથી બે ભજન આ રીતનું જોઈને વગાડતા શીખો એટલે તમારા મગજમાં સૂર એવા બેસી જાય મિત્રો કે તમારે પછી કોઈ પણ સૂર હશે, કોઈ પણ ભજન હશે કે કોઈ પણ ગીત હોય એને તમે હાથે વગાડતા શીખી જાઓ મિત્રો. એ મારી ગેરંટી છે તમને મિત્ર. તો પહેલાં તમારો સૂર કોઈ પણ નક્કી કરો કે ભાઈ મારે 4 સફેદી ગાવી છે તો આવડા સૂર લાગે. મેં તમને આપણા બધા વિડીયો બનાવેલા છે. 4 સફેદીના સૂરના છે, ત્રીજી કાળીના છે, 5 કાળીના હોતી છે. તો તમે બધા વિડીયો જોઈ અને બધાની સારી ગામાં પહેલાં શીખી લો અને પછી તમે નક્કી કરો કે તમારે કયો સૂર રાખવો છે. તમારા ગળાને બીજી કાળી ફાવે છે, 4 સફેદી ફાવે છે, ત્રીજી કાળી ફાવે. મને ત્રીજી કાળી ફાવે છે એટલે મિત્રો હું ત્રીજી કાળી એવો ગાડું એટલે મને ત્રીજી કાળીની સારે ગામાં બધી આવડે છે. સમજી લો સારે ગામાં હર કોઈ 12 સુરની સારે ગામાં તમારે કમ્પ્લીટ કરવી જ પડે. તો જ તમે આગલા ભજન કોઈ પણ હોય એને તમે વગાડી શકો મિત્રો. તમારા ગમે એ ગળાનો સૂર હોય જ્યાંથી તમે વગાડી શકો. તો આપણે આ મીઠા મધુને મીઠા મેહુલા તો મિત્રો આ રીતનો પહેલો સૂર આવે છે. જો આ આપણો સાથ બી રાખ્યો મીઠા મધુને મીઠા મેહુલા. આ સૂર અવરોમાં આવે છે. પહેલા આપણે ડાયરેક્ટ 3 સુરથી અહીંયા ગયા હોય છે. મીઠા મધુને મીઠા મેહુલા.
અંતરો હોય તો અંતરો મિત્રો એ રીતનો ઉપડે છે આ ભજન લોકગીતનો પ્રભુના પ્રેમ તળી પૂતળી રેણોલ એવા પ્રભુના પ્રેમ તળી પૂતળી રેણોલ જગતે જુદેવી એકડી જનની નિજોડ સખી નહીં જડે દેવી જનની નિજોડ સખી નહીં જડે મિત્ર આ રીતનું આખું લોકગીત ગવાતું હોય પછી તમારી રીતે અમુક અમુક સુર જે તમને ન આવતો હોય જેને તમે આમ જોઈ અને કરી શકો એટલે ડાયરેક્ટ આપણે કઈ રીતનું વાગે છે ડાયરેક્ટ આપણે એ રીતનું જ કરવાનું છે નોટેશન આપણે જોવાનું મિત્રો આ રીતના પહેલાં તમે મારી આંગળીઓને ફોલો કરી અને વગાડતા તમે શીખી જાઓ પછી તમારે નોટેશન જોતું છે તો આપણે નોટેશન પણ આપશું મિત્રો તો આ વિડીયોમાં બસ એટલું અને વિડીયો તમને ગમે તો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળી હવે આપણે નવા વિડીયોમાં